ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. અત્યારે હું સંગીતા પાપીને ઘરે આવી છું છાશ લેવા. એન્ડ ડ્રેગન ફ્રૂટમાં જો ફૂલ ઉગડ્યા છે બહુ મસ્ત છે ને, મસ્ત ડ્રેગન ફ્રૂટના આવા ફૂલ હોય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાય ગાઈસ, આ સંગીતા ભાભીએ બનાવી છે. રામને ઉતરવા દો. ગાઈસ, હવે હું ઘરે જાઉં છું, છાશ લઈ લીધી છે. ઘરે આવી ગઈ છું. હું ઉપર જાઉં છું ટાકો જોવા. આજે ખાલી થઈ ગયો હતો એટલે હજી નાસ્તો પણ બાકી છે. અડધો ખાલી છે. આજે વરસાદ આવેલો હતો. અત્યારે હજી વાદળ એવું જ છે, વરસાદ આવે એવું જ. અમારી માંડવી આજે દાળિયા છે. આમાં આવી જે નાની માંડવી છે ને એમાં દાળિયા છે, ઓલી મોટીમાં નહીં. છે ને અમારું જુડવડલી મસ્ત. જો આવું છે વાદળ એટલે કદાચ વરસાદ આવશે જ. ઉષા કાકીનું ઘર પણ દેખાય છે, જોર્યું. આ અમારું મંદિર. ગાઈસ, હવે નીચે જાઓ કેમ કે મારો નાસ્તો બાકી છે અને 8 વાગી ગયા છે એટલા માટે. વિજય નાઈને નીકળ્યા છે. હવે હું નાસ્તો કરવા જાઉં છું. બધાએ કરી લીધો, હું છેલ્લે હતી. હાય ગાઈસ, અમે કચરો પોતા થઈ ગયા છે અને ઉપર જાઉં છું. ત્યાં પણ ઓલું કપડાં ધોવાના છે અને બીજું શું કામ છે, આ બાથરૂમ પણ ધોવાના છે. હું હાર્દિક નાખીને જ આવીશું. ચાલો ગાઈસ, કામે ચડી જાય. હાય ગાઈસ, અત્યારે હું ફ્રી થઈ ગઈ છું. હવે નીચે જવાનું છે. નાઈ નાખી છું અને કપડાં પણ ધોવાઈ ગયા છે એટલે હવે નીચે જાઉં, કપડાં સૂકવી દઉં. આજે વરસાદ જેવું વાતાવરણ પણ છે અને અમારા ખેતરમાં દાળિયા પણ છે આજે. એટલે ચાલો ગાઈસ, હવે નીચે જાય. ગાઈસ, આજે કલરવાળા ભાઈ આવ્યા છે ડેલાઈન કરવા. મેં તમને કાલે કીધું હતું એટલે એના માટે ચા બનાવું છું. આજે અમારે ચોળીનું શાક બનાવવાનું છે. કલરનું કામકાજ ચાલુ થઈ ગયું છે, તમને બતાવું છું. એ છોકરા કઈડી નો જાય. કૂતરા પાણીને જોવું હોય તમારે પીશું જાડું પૂછડું કહીશું. આ ચોકો ચોકો. રોટલા ચાલુ કરી દીધા છે. હાય ગાઈસ, મેં જમી લીધું છે. વિજય પણ જમીન વાળી ગયા છે. આમાં પીશું ઓલો કલરની કોથળી છે ને એમાં હતી. જો આમાં કલરનું ડબલું પણ છે, જો એમાં ગળી ગઈ. પીશું એ છોકા લ્યા મુજુ કાટો મત. જો ક્યાં હોતી છે. હેલો ગાઈસ, 3 વાગી ગયા છે એટલે ચા બનાવવા ચાલુ છું કેમ કે આગળ અમારે વાડીએ પણ જવું છે. ત્યાં ઓલું લીંબુના બિયા વાવવાના છે અને થોડું કામ પણ છે, ડાગડો બનાવવું છે માંડવીમાં. એટલે ચાલો ગાઈસ. હાય ગાઈસ, અમે જાય છે વાડીએ. ગાઈસ, અમે પહોંચી ગયા છે અમારી વાડીએ. બહુ મસ્ત પવન છે અમારી વાડીએ, જોરદાર. હું પાણી જોવા આવી છું. ટાંકામાં કદાચ પાણી હોય ને
તો ધાણા પાવું છે. બધું બકાલું ઉગી ગયું છે. જો કે મારે ફૂલ સિવાય મારે ફૂલ નથી ઉગ્યા. બધું શાકભાજી ઉગી ગયું છે. અહીંયા હજી ઉગતા આવે છે, પાણી નથી મળતું ને એટલે અહીંયા ગાઈસ મેં કોથળીમાં ધોઈ પડી દી છે લીંબુનું લીને તોપવાના છે. માંડवी में जा रहे हैं अब हमारी માંડવી. इट्स मगफली जो आप कहो. છે ને લાજવાબ. આ મોટી માંડવી છે. આ પેલી વાવી હતી કુરવાની છે. આ જોકે હવે આમાં ગળવાનું બીક લાગે, સાપ વગેરે હોય છે આમાં. હવે અમે જાય છે ઘરે, કેમ કે મોડું થઈ ગયું છે. 4:30 પાસે થઈ ગયું છે, એટલા માટે માંડવીનો છોડવો લઈને આવ્યા હતા. હજી બરોબર થઈ નથી માંડવી. અને આ લઈ જતા ગાઈસ અમારા રોટલા બની ગયા છે અને બધી રસોઈ પણ થઈ ગઈ છે. એટલે હવે જમવા બેઠવા છે. વિજય આવે એટલે ઊંઘ ના ગયા છે. એટલે અમારું કામ પતી ગયું છે બધું. વાસણ પણ થઈ ગયા છે. અત્યારે 7:45 થવા એવા છે. એટલે આ વિડીયો અહીંયા જોઈન કરું છું. કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.